નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ બગલ. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વના ભાગરૂપે 8 મહાનગરપાલિકાઓના શહેર અધ્યક્ષ તેમજ 33 જિલ્લાના અધ્યક્ષ માટેના નામાંકન પત્ર ભરવાની પ્રક્રિયા ગત રોજ પૂર્ણ થઈ હતી. વડોદરા શહેર ભાજપના મધ્યસ્થ કાર્યાલય નમો કમલમ ખાતે અધ્યક્ષ પદ માટે ઈચ્છુક ઉમેદવારોના કુલ 47 પૈકી 44 ફોર્મ ચૂંટણી અધિકારીને પ્રાપ્ત થઈ ચૂક્યા છે, જે માટેની સંકલન આજરોજ ક્લસ્ટર ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને મળી હતી. સાંજે 5 કલાકે શરૂ થયેલી આ સંકલન બેઠકમાં ભાગ લેવા માટે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, માજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, શહેરવાડીના ધારાસભ્ય મનીષા વકીલ, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ રંજન ભટ્ટ, વડોદરાના મેયર પિંકી સોની, વડોદરા શહેર ભાજપના મહામંત્રી રાકેશ સેવક આવી પહોંચ્યા હતા. ક્લસ્ટર પ્રભારી અને ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને મળેલી આ સંકલનની મહત્વની બેઠકમાં ચૂંટણી અધિકારી કુશલસિંહ પઢેરિયા અને ડોક્ટર સંજય દેસાઈ પણ આ બેઠકમાં જોડાયા હતા. જો કે આ બેઠક શરૂ થાય એ પૂર્વે જ નગરસેવકો પૈકી જાગૃતિ કાકા, હેમિસા ઠક્કર, નૈતિક શાહ અને પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પણ ડોક્ટર વિજય શાહનું લોબિંગ કરવા માટે પહોંચી ગયા હતા. જો કે મીડિયા દ્વારા પૂછાતા તેઓ ક્રિકેટ મેચનું આમંત્રણ કાર્ડ પાઠવવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે ગત રોજ જે રીતે શહેર અધ્યક્ષ બનવા માટે 44 મૂર્તિયાઓ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે, જેની ગત રોજ સ્ક્રુટિની કરવામાં આવી હતી અને સ્ક્રુટિની થયેલ ઉમેદવારો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ સંકલન બેઠક ખૂબ મહત્વપૂર્ણ ગણાઈ રહી હતી, કારણ કે આ બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યો, સાંસદ અને મેયર કોના નામ ઉપર સહમતિ દર્શાવે છે એ બાદ તમામે તમામ નામો હવે સંભવતઃ આવતીકાલે કમલમ ખાતે રજૂ કરવામાં આવશે. જો કે ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર અધ્યક્ષ તરીકેની રેસમાં ગણતરીના નામો ઉપર ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે. આધારભૂત માહિતી અનુસાર આ સંકલન બેઠકના સર્વે અપેક્ષિતો દ્વારા ક્લસ્ટર ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ચૂંટણી અધિકારીઓ સાથે બંધ બારણે મિટિંગ કરીને નામ ઉપર મંતવ્ય રજૂ કરવામાં આવ્યા હતા. જાહેરમાં ચર્ચા કરવામાં અને કોઈના નામનો ખુલ્લો વિરોધ કે ખુલ્લું સમર્થન કરવામાં રણનીતિ ખુલ્લી ન પડી જાય એ હેતુથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ચૂંટણી અધિકારીઓને સાથે રાખીને તમામને 1 to 1 સાંભળ્યા હતા. દેશની એકમાત્ર પાર્ટી ભારતીય જનતા પાર્ટી કે જેમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધીની ચૂંટણી હોય કે વોર્ડ સમિતિથી કેન્દ્ર સુધીની હોદ્દેદારોની પસંદગીની પ્રક્રિયા હોય, નાનામાં નાના કાર્યકર્તા વચ્ચે જઈને એમની વાત સાંભળીને લોકશાહી ઢબે એકમાત્ર પાર્ટી નિર્ણય કરે છે. આજકાલ પ્રદેશ સંગઠન પર્વ ચાલી રહ્યું છે, જે અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. અગાઉ 19 વોર્ડના પ્રમુખોની પ્રક્રિયા થઈ, એમાં પણ સંપૂર્ણ લોકશાહી ઢબે વડોદરા શહેરના બધા જ કાર્યકર્તાઓના સહકારથી મારા બંને સાથી મિત્રો કુશલસિંહ પઢેરિયા અને ડૉક્ટર સંજયભાઈ દેસાઈ એ જ પ્રક્રિયાને આગળ વધારતા હવે મહાનગર જિલ્લો એના પ્રમુખની પ્રક્રિયાના ભાગરૂપે મને વડોદરા શહેર, જિલ્લો અને છોટા ઉદેપુર
એમ 3 જિલ્લાની જવાબદારી સોંપી છે. ગઈકાલે હું છોટાઉદેપુર બેઠો હતો. આજે વડોદરા શહેરના સંકલન સમિતિના સભ્યો સાથે આ ચયન પ્રક્રિયામાં એમનો શું મત છે એ લેવા અમે ત્રણેય મિત્રો બેઠા હતા. વ્યક્તિગત રીતે બધાને શાંતિથી સાંભળીને એમના વિચારો અને સૂચનો અમે લીધા છે. આવતીકાલે સાંજે કેન્દ્રની ટીમ સમક્ષ મહામંત્રી વગેરે અહીંયા જે કંઈ રજૂઆતો અમને મળી છે એ રજૂઆત અમે કમલમ ખાતે જણાવીશું અને કમલમ પછી જે નિર્ણય કરે એ અમે જાહેર કરીશું. કોઈ મહત્વના મુદ્દાઓ જાણવા મળ્યા છે વડોદરા રાજકારણને લઈને આ સેન્સિંગ પ્રક્રિયા દરમિયાન? એ અમારે પાર્ટીને કહેવાના છે. અને એક મહત્વની વાત એ છે કે અત્યાર સુધી એવું જોવા મળ્યું છે કે જે નેતાનું વજન વધારે એની પસંદગી થતી હોય છે. આ વખતે એવું જ કંઈ થશે? અમને જે સૂચનો મળ્યા છે એ સૂચનો અમે ઉપર કહેવાના છીએ. પણ આપણી જે સંકલનના સભ્યો હતા એ બધાની કોમન ચર્ચા થવાની હતી. કોઈએ એવું કીધું છે કે તમે તમારો નિર્ણય છે કે પછી એ લોકોનો નિર્ણય હતો અથવા એ લોકોનું તમને રિક્વેસ્ટ હતી કે બાજુના જે રૂમ છે એમાં જઈને અમારે નહીં, એમણે પણ કહ્યું અને અમે પણ કહ્યું અને મુક્ત મને કહ્યું કે તમારે સામૂહિક કહેવું હોય તો પણ છૂટી છે, વ્યક્તિગત કહેવું હોય તો પણ છૂટી છે. આના ભાગરૂપે વ્યક્તિગત અમે બધાને સાંભળ્યા છે. પછી એક મહત્વની બીજી વાત એ છે કે જિલ્લાના ગઈકાલે જે ફોર્મો ભરાયા એના નામો જાહેર થઈ ગયા. વડોદરા શહેરને લઈને જ કેમ આટલું બધું સસ્પેન્ડ રાખવામાં આવ્યું? નહીં, કોઈ સસ્પેન્ડ નથી. નામ જ ડિક્લેર નથી થયા કોણે કોણે ફોર્મ ભર્યા, લિસ્ટ નથી આવ્યું. કાલે લીડ તૈયાર નહોતું, આજે આપવાની વાત છે. બસ તો આપી દઈશું. એ કોઈ ખાનગી રાખવાની જરૂર નથી. સંપૂર્ણ લોકશાહી છે. કોણે ફોર્મ ભર્યા એ કોઈ ખાનગી વાત નથી. હા, એટલે આ કેવું હતું? સ્ક્રુટિની ફોર્મને લઈને કરવામાં આવી છે કે આટલા ઉમેદવારો માન્ય ગણાશે એવું કશું નહીં, એ તો પાર્ટીના રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે એ સ્ક્રુટિની કરીને તમામ નામો ઉપર મુકાશે 44. હા બિલકુલ 44 નામ ઉપર મુકાશે અને સંકલન સમિતિએ જે કંઈ એમના મત વ્યક્ત કર્યા છે એ પણ રજૂ કરાશે. પછી એક મહત્વની બીજી વાત એ છે, આપ એક સિનિયર નેતા છો, હવે પછીનો શું બદલાવ આવવો જોઈએ શહેરના પ્રમુખોમાં? યુવા હોવા જોઈએ, અનુભવ હોવો જોઈએ કે પછી પાર્ટીએ શું વિચાર કર્યો છે એવું કંઈ આપ કહી શકશો? અનુભવ પણ જોઈએ, સિનિયોરિટી પણ જોઈએ. બધા પાસાનો નિર્ણય અમે કરીશું. 44 ફોર્મ ભરાયા તેમાંથી આજે કોઈ નવું નામ મૂકવામાં આવ્યું છે? ના, નથી આવ્યું. 44 માંથી જ પ્રમુખ બની શકે છે કે અન્ય કોઈ વ્યક્તિ પણ આવી શકે? પાર્ટીને, સંકલન સમિતિને, પાર્લામેન્ટરી બોર્ડને સંપૂર્ણ અધિકાર છે કે 44 સિવાયનું પણ નામ આવી શકે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.